હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જ હશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો આજે હાર્દિકની બર્થડેનો દિવસ છે અને આજે આખા દિવસમાં હું જે પણ કરીશ તે બધું તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. તો અત્યારે તમને લાગતો હશે કે હું રેડી કેમ થઈ છું, તો હું એના માટે રેડી થઈ છું કારણ કે હું અને હાર્દિક જઈએ છીએ મંદિરે ભગવાનના દર્શન કરવા માટે. તો ચલો, રેડી તો થઈ ગયા છે, તો હવે નીકળીએ. સો હવે અત્યારે અહીંયા આ હાલત થાય છે બલૂનની. તો અત્યારે અમે લોકો સાંઈબાબાના મંદિરે આવી ગયા છીએ. હવે બાબાના આશીર્વાદ લેશું અને આખા દિવસની શરૂઆત કરશું. बर्थडे की खुशी है, सिल्वर जुबली हो गई है मेरी। हाय रे मेरा दिल मंगता। તો અત્યારે અમે લોકો જઈએ છીએ હાર્દિકની બર્થડે છે એટલે જમવાનું આપવા માટે અમે દર વખતે આ ટાઈપનું કંઈક ને કંઈક કરીએ છીએ. અને અહીંયા એક જગ્યા છે, ત્યાં બાજુ આવી રીતના બધા બેસેલા હોય તો ત્યાં બધા મળી જાય એટલે અમે ત્યાં જઈએ છીએ અને એ લોકોને આપશું અમે લોકો જમવાનું. અત્યારે હું રેડી થઈને જાઉં છું. હાર્દિકને બીજું આજના દિવસમાં સરપ્રાઈઝ આપવાનું છે ત્યાં. તો હાર્દિકને અલ્તાફભાઈ લઈ ગયા છે બહાર અને હાર્દિકને કંઈ જ ખબર નથી. હાર્દિકની સાથે ગુરુભાઈને પણ સરપ્રાઈઝ આપવાનો છે. તો તમે ક્લિપ જોઈ શકો છો. કાલની હું આજે જે વ્લોગ અપલોડ કર્યો તેમાં એ ક્લિપ નહીં મૂકી શકી હતી કારણ કે વ્લોગ્સ મારા હાર્દિક પણ જોઈ છે એટલે એ ક્લિપ મેં નહીં મૂકી હતી. પણ તમે ક્લિપ જોઈ લો કે અમે કઈ જગ્યા પર જવાના છે અને શું કરવાના છે અને અમે શું પ્લાન કર્યું છે તે. 10-12 જણા એમ. એક આ સેટઅપ છે ગાઈઝ. બધું હતું મારે. તો આ સેટઅપ એક છે તે અમે મારે બહુ બધું બોલવું છે, મને તરત નહીં આવડે. કાલનો પ્લાનિંગ ચાલે છે ગાઈઝ કે શું કરશે એમ. એક કલાક હશે તમારે આવીના કરી નાખશું, ઓલા દઈ દેવું. આ લોકો તો એડિટ કરી નાખશે. હા, મારે જે ઘણું છે બધું કરીશ. ડન. હવે કાલનો પ્લાન ડન થઈ ગયો. ડન. ઓકે ચલો. હવે બીજું કઈ?
અલ્તાફભાઈ બહુ મસ્ત કેક બુક કરાવી છે. કેક બતાવો તો ફોટો બતાવી દો ગાઈઝને. ના એ બધું સરપ્રાઈઝ આવો સો હવે જઈએ અમે. બાય બાય. સો આમનો બીજો સેટઅપ હતો અને અમે અહીંયા પ્રોગ્રામ કરવાનું ડિસાઈડ કર્યું. બર્થડેનું સેટઅપ રેડી થઈ ગયું છે. અમે બધા વેઇટ કરીએ છીએ કે ક્યારે પારુબેન આવે અને અમે લોકો અહીંયા સેલિબ્રેશન કરવાનું ચાલુ ક્યારે કરીએ. આટલું કઈ લેટ થતું હોય તો અમારી મેમરીઝનો વિડીયો એમને રેડી કરી દીધો હતો અને બહુ જ સરસ એવો વિડીયો બનાવ્યો હતો. મને તો બહુ જ ગમ્યો. તો આ કેક છે હાર્દિકની. કેટલી સરસ છે. એમને રિલેટેડ જ કેક છે. અને આ કેક છે ગુરુભાઈની. આ પણ કેટલી સરસ છે. એ પણ એમને રિલેટેડ જ છે. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર ગુરુભાઈ ને હાર્દિક. હેપી બર્થડે ટુ યુ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday. Happy birthday to you. બંધન કેવું લાગ્યું સરપ્રાઈઝ? કેવું લાગ્યું? તમને કેવું લાગ્યું? ગમ્યું? હવે તમે લોકો બિલ આપી દેજો. તમને આ કોમ્પ્લેક્સ યાદ હતું? નહીં યાદ હતું? હાશ, મને એવું લાગતું હતું કે તમને ખબર પડી આમ પડી જશે. આ છે ને ગુરુભાઈ, આ કેક છે ને અલ્તાફભાઈ લાવ્યા છે તમારા બંનેને ડેડિકેટ. અહીંયા ફોટો અહીંયા જો ફોટો બેકરાર
ગુરુભાઈની આવે જ કેક વાળો ફોન આવ્યો મેં કેમ તમારા ફોટો કેમ અહીંયા લાગે ચલો હવે કેક કટ કરો તમે. So 3. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર ગુરુભાઈ, હેપી બર્થડે ટુ આવો પહેલા આને પેલા ગુરુભાઈને પછી આ અહીંયા અરે બે લાવ્યા છે તમે જબરી મજા આવી ને બસ તમે તો ચાવી પણ નહીં આપતા એક્સાઇટમેન્ટ રહી ગઈ હું આવે છે એમ અમે હોય બાકી છે એમ લાગે ને અમે હોય છે આ કર્યું તો કઈ બધું ઈનો આપે હટલું તો આપ્યું આ લોકોને તો અમે એક આંગળી આપી તો પહોંચો મારો મારા મકાન નાસ્તો કરતી વરસ આવું
એક એક કરીને ધીરે ધીરે ફોડ્યા કરવાના. હેપી બર્થડે હાર્દિક. તો તમે મારી લાઈફમાં આવ્યા મને બહુ જ ગમ્યું છે. આ મને એકબીજા સાથે લડીએ છે. આના બંનેનું જે રિલેશન છે ને એ કોમેન્ટ ના દીધો છે. તો ઇન ફ્યુચર મારા તારાથી કંઈ બોલાઈ જાય ભૂલથી અને તમે ગુસ્સે થઈ જાઓ તો મને મનાવવાની કેપેસિટી રાખજો. પ્લીઝ મને મનાવી લેજો. તમે ગુસ્સે થાઓ તો હું તમને મનાવી લેવા. એટલે જે પણ હોય તે આપણે હવે આપની આખી લાઈફ એક સાથે જ કરવાની છે, એક સાથે લોંગ લાઈફ જીવવાની છે. તો હેપી બર્થડે, લવ યુ એન્ડ તમે મારા માટે બહુ જ સ્પેશિયલ છો, બહુ જ સ્પેશિયલ. આ તમારા માટે નાનો એવો સરપ્રાઈઝ પ્લાન કર્યો છે તો હોપ તમને ગમ્યો હોય. અને ગુરુભાઈ તમને પણ હેપી બર્થડે. અને તમે લોકો મારા માટે સૌથી મોટી એટલે કે ને ગુરુભાઈ એવું પર્સન છે કે જેને મને બ્લોગિંગના માટે આગળ વધવા માટે ફોર્સ કર્યો અને અત્યારે એમના લીધે જ હું આ પોઝિશન પર છું. અને હાર્દિક એવું છે ને કે જેને મને આ સોર્સમાં નાખી મને ઇન્ક્લુડ કરી અને એમના લીધે પણ હું આ પોઝિશન પર છું. તો બંનેઓને થેન્ક યુ સો મચ. અને બંનેઓને વન્સ અગેન હેપી બર્થડે. ભલે તમે ગર્લ હતી તો આઈ લવ યુ. હવે જો હવે જય માતાજી. ગુરુ હેપી બર્થડે. તમને તમારા જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ એક નાનો એક વિડીયો બનાવું છું જે મારી લાગણી આજે હું તમને કહેવા માંગુ છું કે તમને તો જન્મદિવસ ઉજવવો નથી ગમતો એ ખબર છે. તમને ખાલી તમારા પરિવારને અને ફેમિલીને ખુશ રાખવામાં તમે ખુશ છું એ અમને ખબર જ છે. કરીને તાજા મજા રાખજો. હંમેશા પરિવારનું અને એનું ધ્યાન રાખજો. અને હા, તમે જો રોમેન્ટિક છો ને હંમેશા રહેજો. જો મારાથી કંઈક બોલાઈ જાય ને તો તમારે મને માફ કરી દેવાની. જો તમારાથી કંઈક બોલાઈ જાય ને તો હું માફ કરું કે ન કરું ભાઈ. હા, એટલે હંમેશા ત્યાં પીઝા આવી ગયા છે. પીઝા પાર્ટી થાય છે બધાનું. ઓ સોસ આપો તો જરાક મને. તો પિઝા બી લઈ લીધા. અરે આપણે આડું પાડ તો ગાઈઝ અત્યારે અમે જે જગ્યા પર હતા ત્યાં બધો પ્રોગ્રામ પતી ગયો છે અને અત્યારે હું અને હાર્દિક જઈએ છે ફેમિલી ડિનર માટે. કારણ કે હવે લાસ્ટ બર્થડેનો લાસ્ટમાં લાસ્ટ સ્ટેજ છે ફેમિલી ડિનર. તો એ ત્યાં જશું અમે લોકો અને ફેમિલી સાથે ડિનર એન્જોય કરશું. એટલું જ આજનો લાસ્ટ સ્ટેજ છે હીરો આ કે હવે ફેમિલી સાથે બેસીને એન્જોય કરશું અને આજના દિવસને પૂરો કરશું. અમે લોકો અહીંયા આવી ગયા છે બધા. અમારા પહેલાં આ બધા જમવાનું ચાલુ કરી દીધું જ અને અમારું સૂપ અમને આવ્યું. કંઈ નહીં, તમે શાંતિથી જમો, કોઈ ઉતાવળ નથી. સો ગાઈઝ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છીએ અને આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.